ચાલો તો નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7 ચાક ગતિ. ચલો ટોપિક લઈશું પહેલો એનો પ્રસ્તાવના. તો ચેપ્ટર જે છે એની શરૂઆત આપણે ચેપ્ટર નંબર 3, 4, 5 અને 6 ભણી ગયા, જેને આપણે મિકેનિક્સના ચેપ્ટરો કહીએ છીએ. બરાબર, એ ચેપ્ટરોને આપણે શું કહીએ છીએ? મિકેનિક્સના ચેપ્ટરો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ રોટેશનલ મિકેનિક્સ. આપણે હવે રોટેશનલ મિકેનિક્સ સ્ટાર્ટ કરીએ છીએ. ત્યારે આપણે મિકેનિક્સ ચેપ્ટર 3થી મિકેનિક્સ સ્ટાર્ટ થતું. મિકેનિક્સમાં આપણે બરાબર કોઈ પણ પદાર્થ છે તો એ પદાર્થને આપણે કણ તરીકે ગણતા હતા અને આપણે કણની સંકલ્પના વ્યાખ્યાયિત કરી. બરાબર, પદાર્થ જે છે ને આપણે શું કહેતા? કણ. અને આપણે પદાર્થની ગતિની ચર્ચા કરવા માટે કણની સંકલ્પના વ્યાખ્યાયિત કરી અને કણની ગતિની ચર્ચા કરતા. એટલે પદાર્થની ગતિની ચર્ચા કરવી તો આપણે કોની ગતિની ચર્ચા કરતા? એક કણની ગતિની ચર્ચા કરતા. ચલો, કણ એટલે શું એ પણ તમને ખ્યાલ છે કે ભાઈ કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે શું? તો કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. એટલે આપણે એને દળ બિંદુ એવું પણ કહી શકીએ. દળ બિંદુ એવું પણ આપણે એને કહી શકીએ. બરાબર. બીજું, ઘણી પરિસ્થિતિઓમાં પદાર્થ જે છે એને પરિમાણને આપણે અવગણીએ અને કણ તરીકે લેતા. એટલે કણ જે છે એને કોઈ પરિમાણ નથી એવું આપણે કહેતા. કણને કોઈ પરિમાણ નથી. બરાબર, કણ જે છે એને કોઈ પરિમાણ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે તે કદ રહિત છે, કદ નથી એમ. તો પદાર્થની ગતિની ચર્ચા કરવા માટે આપણે પદાર્થને ભૂલી જતા, કણ લઈ લેતા અને કણની ગતિની ચર્ચા આખી કરતા. બરાબર. ચાલો, પણ દૈનિક જીવનમાં જો આપણે ચર્ચા કરીએ એટલે રોજબરોજના કિસ્સાઓમાં આપણા સંપર્કમાં આવતા જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થો વાસ્તવિક જે પદાર્થો છે એ વાસ્તવિક પદાર્થો, બરાબર, એ કેવા પદાર્થો છે? તો કે કદ ધરાવતા. મતલબ કે એને આપણે વિસ્તૃત પદાર્થો પણ કહી શકીએ. આપણા સંપર્કમાં જેટલા પણ પદાર્થો આવે છે બધા પદાર્થો કેવા છે? કદ ધરાવતા પદાર્થો છે, મોટા પદાર્થો છે, જેમને પરિમિત કદ છે કંઈક એમ. બરાબર. અને આ મોટા પદાર્થોની ગતિની આપણે ચર્ચા કરવી હોય, મોટા પદાર્થોની ગતિની ચર્ચા આપણે કરવી હોય તો પછી એમને કણ તરીકે લઈને ચર્ચા કરી શકાય નહીં. વાસ્તવિક જીવનમાં જેટલા પણ મોટા પદાર્થો આવે છે, બરાબર, એ મોટા પદાર્થોની ખરેખર વાસ્તવિક ગતિઓની ચર્ચા કરવી હોય. આમાં તો આપણે કણ તરીકે લઈ શકીએ ગતિની ચર્ચા કરતા, પણ એમાં સ્થિતિ હતી, કન્ડિશન હતી, તમને ખબર છે. બરાબર. પણ વ્યવહારમાં એવી કન્ડિશનો ન હોય અને જે કંઈ મોટા પદાર્થો છે એ નોર્મલી ગતિ કરતા હોય. સમજો, આમાં તમને ખ્યાલ છે કે ભાઈ બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં એમના પરિમાણ અવગણ્ય હોય ત્યારે એ પદાર્થને આપણે કણ તરીકે લેતા, કે આ પદાર્થને આપણે કણ કહેતા. કે પૃથ્વી અને સૂર્યની ચર્ચા કરવી હોય તો પૃથ્વી અને સૂર્યને આપણે કણ તરીકે કહીએ. પણ વ્યવહારમાં કોઈ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને ખાલી આટલું સ્થાનાંતર કરે ત્યારે એને કણ તરીકે લઈ શકાય નહીં. તો એ વખતે કણોનું જે આદર્શ સ્વરૂપનું મોડેલ છે, આદર્શ સ્વરૂપનું મોડેલ એ અપૂરતું છે. એ મોડેલ કેવું છે? અપૂરતું છે. આપણે એ પદાર્થોને કણ લઈને ગતિની ચર્ચા કરી શકાય નહીં. એટલે ખબર પડે. બરાબર. તો આ પદાર્થો જે છે, મોટા પદાર્થો સાથે સંકળાયેલી જેટલી પણ સમસ્યાઓ છે, એટલે કે ગતિની ચર્ચા કરવી છે, તો એ પદાર્થોને આપણે દ્રઢ પદાર્થ, એ પદાર્થો જે છે એ પદાર્થોને દ્રઢ પદાર્થ તમે જો ગણી લો તો તમારી સમસ્યાઓનું ઘણા અંશે નિવારણ આવી શકે છે. બરાબર. એટલે મોટા પદાર્થોની ચર્ચા કરવા માટે આપણે કોની ચર્ચા કરવી પડે? પદાર્થોને દ્રઢ પદાર્થ એવું ગણવું પડે અને સમગ્ર રીતે ચર્ચા કરાય. હવે આદર્શ રીતે પ્રશ્ન એ થાય કે દ્રઢ પદાર્થ એટલે શું? તો આદર્શ રીતે કોઈ પણ દ્રઢ પદાર્થ, હવે આદર્શ રીતે કોઈ પણ દ્રઢ પદાર્થ છે સંપૂર્ણપણે ચોક્કસ, સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તનશીલ. કેવો? સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તનશીલ એવો પદાર્થ છે. કે જેમાં
તેમના કણો વચ્ચેની જોડીઓ વચ્ચેનું અંતર અફર જળવાઈ રહે છે. બરાબર. આદર્શ રીતે દ્રઢ પદાર્થ એટલે શું છે? તો કે એવો સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તનશીલ એવો પદાર્થ છે. કેવો છે? અપરિવર્તનશીલ આકાર ધરાવતો પદાર્થ છે, એટલે કે એમાં ફેરફાર થાય નહીં. એનો ધારો કે આકાર જે કંઈ છે, આ આકાર જે કંઈ છે, આકારમાં ફેરફાર થાય નહીં. અપરિવર્તનશીલ. તમે એની પર ગમે એટલું બળ લગાડો, એના આકારમાં કોઈ ફેરફાર થાય નહીં. એવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય. બરાબર. કે એમાં જે કણો હોય, આમાં જે કંઈ કણો છે, તો એ કણો વચ્ચેનું જે અંતર છે, એ અંતરે બદલાય નહીં. એટલે ખબર પડે, કણો જે છે એમની જે જોડીઓ છે, એ જોડીઓ વચ્ચેનું અંતર પણ બદલાય નહીં. એટલે ફિક્સ જ રહે કે ભાઈ આ બે કણો છે, એમની વચ્ચેનું અંતર આ છે, તો આ અંતર એમના માટે કાયમાનું જ બદલાય નહીં. કે ભાઈ એક કણ અહીંયાથી અહીંયા આવી ગયું, એવું ન થાય. બરાબર. તો આદર્શ રીતે દ્રઢ પદાર્થ શું છે? સંપૂર્ણ ચોક્કસ અને અપરિવર્તન આકાર ધરાવતો પદાર્થ છે, અને આવા પદાર્થમાં કણોની જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. હવે વ્યાખ્યા પરથી જ તમને ખ્યાલ આવે કે ભાઈ હું એમ કહું કે ભાઈ આ બોર્ડ છે, એની ગતિની ચર્ચા કરવી, તો આને તમારે દ્રઢ પદાર્થ લેવાનો. તો દ્રઢ પદાર્થ એટલે કેવો? એક સંપૂર્ણપણે ચોક્કસ આકાર ધરાવતો પદાર્થ થઈ ગયો, કે એમાં કણો વચ્ચેનું અંતર બદલાય નહીં. પણ હવે આપણને ખ્યાલ છે કે ભાઈ આ બોર્ડની ઉપર આપણે બળ લગાડશું, બળ લગાડશું તો શું થશે? તૂટી જશે. તૂટી જશે એટલે શું થશે? એમાં તિરાડ પડે, અને તિરાડ પડે તો કણો વચ્ચેનું અંતર કેવું થયું? બદલાઈ ગયું. એનો આકારે બદલાઈ જાય. ચોરસ એટલે લંબચોરસ બોર્ડ છે, તમે બળ લગાડશો તો ક્યાંકથી તૂટી જાય, તો આકાર કેવો થઈ ગયો? અનિયમિત થઈ જશે. બરાબર. તો એનો મતલબ કે આ એક આદર્શ કલ્પના છે. દ્રઢ પદાર્થ શું છે? એક આદર્શ કલ્પના છે. બરાબર. કોઈ વાસ્તવિક પદાર્થ સંપૂર્ણ દ્રઢ પદાર્થ નથી. કોઈ વાસ્તવિક પદાર્થ એ સંપૂર્ણ દ્રઢ નથી. ખબર પડે? કોઈ વાસ્તવિક પદાર્થ એ સંપૂર્ણ દ્રઢ નથી. આ શું છે? કલ્પના છે. જેમ આપણે મિકેનિક્સ ભણવા માટે, યંત્રશાસ્ત્ર ભણવા માટે કણની સંકલ્પના કરેલી, ખરેખર એવો કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. તો સેમ એ જ રીતે આપણે આ વિસ્તૃત પદાર્થોની ચર્ચા કરવી હોય તો દ્રઢ પદાર્થની સંકલ્પના કરવી પડે. તો આ દ્રઢ પદાર્થની સંકલ્પના, એટલે કોઈ પણ વાસ્તવિક પદાર્થ સંપૂર્ણપણે દ્રઢ નથી. બરાબર. પણ આપણે આ ચેપ્ટરમાં ચાક ગતિ ભણવા માટે પદાર્થ જે છે ને શું કરીશું? આપણે દ્રઢ પદાર્થ આપણે કહીશું. હવે કેમ સંપૂર્ણ દ્રઢ નથી? કારણ કે બળોની અસર હેઠળ, બળો જે છે, બળોની અસર હેઠળ દરેક પદાર્થો કેવા થાય છે? વિરૂપણ પામે છે. વિરૂપણ થવું એટલે રૂપમાં ફેરફાર, એટલે કે આકાર બદલાઈ જાય. ટૂંકમાં એમ વિરૂપણ થવું એટલે શું? રૂપમાં ફેરફાર થવો એટલે કે આકાર એનો બદલાઈ જાય છે. એટલે કોઈ પણ પદાર્થ જે છે વાસ્તવિક છે, એ સંપૂર્ણ દ્રઢ પદાર્થ તો નથી જ. પણ આપણે આ ચેપ્ટર ભણતી વખતે પદાર્થને દ્રઢ પદાર્થ ગણીશું. કેવો પદાર્થ ગણીશું? દ્રઢ પદાર્થ ગણીશું. અને આપણે સ્પષ્ટપણે ધારશું કે ઘન પદાર્થ જે છે, ઘન પદાર્થ એ દ્રઢ પદાર્થ છે. ઘન પદાર્થ છે. કેવો પદાર્થ છે? દ્રઢ પદાર્થ છે. બરાબર. બીજી કેટલીક પરિસ્થિતિઓમાં આપણે પદાર્થની જે વિરૂપણ પામે, આકારમાં ફેરફાર થાય, એને આપણે અવગણી શકીએ. દાખલા તરીકે પૈડાઓ છે, ભમરડાઓ છે, સ્ટીલના સ્તંભો છે. દાખલા તરીકે પૈડાઓ હોય, ભમરડાઓ હોય, સ્ટીલના સ્તંભો હોય, અણુ કે પરમાણુઓની ગતિ હોય, તો આ વગેરે ગતિ માટે આપણે એનું બરાબર વાંકું વળવું, મરડાવું, એ બધી ચર્ચા આપણે કરશું નહીં. એને આપણે શું કરશું? અવગણીશું. એમ મરડાવું છે, બરાબર, એમનું વાંકું વળવું છે, કે પછી કંપન કરવું છે. કંપન, અણુ કે પરમાણુઓ છે એ કંપન કરે, બરાબર, એ કંપન ગતિ છે. બધાને આપણે શું કરીશું? અવગણીશું. અને એને આદર્શ રીતે આપણે શું કરીશું? સંપૂર્ણ દ્રઢ પદાર્થ ગણીને જ એની ચર્ચા કરીશું. બરાબર. તો આપણા ચેપ્ટરમાં ચાક ગતિ છે, તો ચાક ગતિમાં પૈડાઓ છે એ ભ્રમણ કરતા હશે, સ્ટીલના સ્તંભોના કંપન થતા હશે, વાઇબ્રેશન થતા હશે, ભમરડાઓ છે એ દોલોનો એ ભ્રમણ કરતા હશે. તો એ વખતે એમનું વાંકું વળવું હોય, મરડાવવું હોય, કે પછી કંપન હોય, કંપનને આપણે ધ્યાનમાં લેવાનું નથી, અને સંપૂર્ણપણે એને દ્રઢ પદાર્થ ગણીશું. અને કંપનમાં પણ શું થાય? બે કણો છે એમની વચ્ચે આમ કંપન થાય તો અંતર જે છે એ બદલાય. પણ આપણે એની ચર્ચા આમાં કરવાની નથી, અને સંપૂર્ણપણે શું કરીશું? એને દ્રઢ પદાર્થ ગણીશું. તો ફાઇનલી શું વાત થઈ કે રોટેશનલ મિકેનિક્સ ભણવા માટે પદાર્થને તમારે દ્રઢ પદાર્થ ગણવો પડે. પદાર્થને શું ગણવો પડે? દ્રઢ પદાર્થ.
બીજી એક વાત કે જેટલા પણ અહીંયા વિસ્તૃત પદાર્થ એવો શબ્દ આવે, વિસ્તૃત પદાર્થ એટલે કણોનું તંત્ર. વિસ્તૃત પદાર્થ એટલે શું? એક કણોનું તંત્ર કે જેમાં અસંખ્ય કણો હોય. બરાબર, શબ્દ આવશે વિસ્તૃત પદાર્થ, જે કહેવાય કણોનું તંત્ર. બરાબર, કે જેમાં અસંખ્ય કણો હોય. અને આપણે વિસ્તૃત પદાર્થની ગતિની ચર્ચા કરીશું. બરાબર, તો એમાં પહેલો પોઈન્ટ તો આપણે કીધો કે એ વિસ્તૃત પદાર્થને આપણે દ્રઢ પદાર્થ ગણીશું. શું ગણીશું? વિસ્તૃત પદાર્થને આપણે દ્રઢ પદાર્થ ગણીશું. અને વિસ્તૃત પદાર્થની ચર્ચા કરવા માટે એમાં આપણે એક વ્યાખ્યાયિત કરીશું દ્રવ્યમાન કેન્દ્ર. આ બીજી સંકલ્પના. વિસ્તૃત સમગ્ર વિસ્તૃત પદાર્થને દ્રઢ પદાર્થ કહી દેવાનો. બરાબર, અને વિસ્તૃત પદાર્થની ગતિની ચર્ચા કરવી એનો મતલબ કે તમારે એના દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા કરવી પડે. બરાબર, વિસ્તૃત પદાર્થની ગતિની ચર્ચા તમારે કરવી હોય તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે, બરાબર, એની આપણે ગતિની ચર્ચા કરીને વિસ્તૃત પદાર્થની ગતિની ચર્ચા કરીશું. ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્ર એ બીજી સંકલ્પના થઈ ગઈ. બરાબર, તો પહેલાં તો આપણે એ સમજવું પડે કે આ દ્રવ્યમાન કેન્દ્ર શું છે. ચલો, દ્રઢ પદાર્થ શું છે તમને ખ્યાલ આવી ગયો. દ્રઢ પદાર્થ એટલે શું? એક સંપૂર્ણપણે ચોક્કસ આકાર ધરાવતો પદાર્થ કે જે અપરિવર્તનશીલ હોય. બરાબર, અને તેમાં કણો વચ્ચેની જોડીઓ, એમની વચ્ચેનું અંતર બદલાતું ન હોય. અફર જળવાઈ રહેતું હોય. અફર જળવાઈ રહેવું એટલે બદલાય નહીં. બરાબર, તો વિસ્તૃત પદાર્થને દ્રઢ પદાર્થ કહી દેવાનો, એ પહેલી વાત. બીજું, વિસ્તૃત પદાર્થની ગતિની ચર્ચા કરવી તો આપણે કોની ગતિની ચર્ચા કરવાની? દ્રવ્યમાન કેન્દ્રની. તો પેલા પ્રશ્ન એ થાય કે આ દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? અને દ્રવ્યમાન કેન્દ્ર વિસ્તૃત પદાર્થમાં ક્યાં હોય? બરાબર, તો ચલો એની આપણે ચર્ચા હવે નેક્સ્ટ ટોપિકમાં લઈશું. ચલો, તો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 7.2, દ્રવ્યમાન કેન્દ્ર. હવે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું એની આપણે ચર્ચા કરતા. દ્રઢ પદાર્થ એટલે શું? તો આપણે ભણી ગયા પ્રસ્તાવનામાં. બરાબર, કે સંપૂર્ણ દ્રઢ પદાર્થ કે જે ચોક્કસ અને અપરિવર્તનશીલ આકાર ધરાવતો હોય, જેમાં કણોની જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. હવે પછી ચર્ચા થઈ કે વિસ્તૃત પદાર્થની ગતિની ચર્ચા કરવી તો દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા કરવી પડે. તો પ્રશ્ન એ હતો કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તો ટોપિક છે દ્રવ્યમાન કેન્દ્ર. બીજું તમને જણાવી દઉં કે આ ટોપિકમાં દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું એવું બિલકુલ આપ્યું નથી. ટોપિકમાં તમને જુદા જુદા દ્રઢ પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રો ક્યાં હોય, એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એની ચર્ચા કરેલી છે. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું એની ખરેખર ડેફિનેશન આપણે આગળના ટોપિકમાં ભણીશું. ઓકે, ક્લિયર આટલું? ચલો, પહેલા તો તંત્રો તમને જુદા જુદા આપ્યા છે. એમાં પહેલું તંત્ર આપ્યું છે બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક પરિમાણ. બે કણોનું તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરવાની છે અને એક પરિમાણમાં, મતલબ કે ધારો કે આપણે એક પરિમાણમાં એક શખ્સ ધ્યાનમાં લઈએ તો ધારો કે એક કણ આપણો અહીંયા છે જેનું દળ છે m1 અને બીજો કણ અહીંયા છે જેનું દળ છે m2. આ ધારો કે ઉગમ બિંદુ લઈ લઈએ, yx લઈ લઈએ, જરૂર નથી પણ ખાલી એમ જ લીધી ઉગમ બિંદુ માટે. હવે ધારો કે આ બંને કણો જે છે એમના જે ઉગમ બિંદુથી અંતરો છે, ધારો કે m1 કણના દળનું અંતર છે x1 અને m2 કણના દળનું અંતર છે x2. બરાબર, ધારો કે એમનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ અહીંયા છે, જેનું ઉગમ બિંદુથી અંતર છે x. તો પ્રશ્ન એ થાય કે આ સી બિંદુ આપણે અહીંયા દોર્યું તો એ ક્યાં હશે, એનું કેલ્ક્યુલેશન કરવું હોય તો કઈ રીતે થાય? તો x નું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. x = m1 અને x1 નો ગુણાકાર કરવાનો, m2 અને x2 નો ગુણાકાર કરવાનો, છેદમાં m1 + m2. બરાબર, m1 × x1 વત્તા m2 × x2 છેદમાં m1 + m2. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. સાબિતી આપણે કોઈ આમાં આપી નથી. બરાબર, સૂત્ર આપણે સીધું યાદ રાખવાનું. m1 એનો ગુણાકાર x1, m2 એનો ગુણાકાર x2 છેદમાં m1 + m2. કે અહીંયા જે x છે એ x ને આપણે x1 અને x2 નું દળ ભારિત સરેરાશ એવું પણ કહી શકીએ. x1 અને x2 નું દળ ભારિત સરેરાશ એવું પણ આપણે એને કહી શકીએ, કારણ કે x1 ને m1 સાથે ગુણાકાર કર્યો એટલે દળ ધરાવતું પદ થઈ ગયું, આ પણ દળ ધરાવતું પદ થઈ ગયું. બરાબર, તો x1 અને x2 નું દળ ભારિત સરેરાશ. સરેરાશ કેમ? તો કે જેટલા ઉપર છે 2 તો નીચે પણ 2. સરેરાશમાં આપણે શું કહીએ? અવલોકનનો સરવાળો ભાગ્યા સંખ્યા, એટલે જેટલા 2 ઉપર છે તો 2 નીચે છે. હા, એટલે કહીશું આપણે x1 અને x2 નું દળ ભારિત સરેરાશ. હવે સમજો, ધારો કે બંને કણોના દળ સમાન હોય, m1 = m2 = m હોય તો શું થશે? તો કે x = ચલો અહીંયા m1 ની જગ્યાએ m મૂકો એટલે mx1 + mx2 છેદમાં m + m. તો આ x થઈ જશે, m કેન્સલ થઈ જાય, અહીંયા 2m
અને એમ કોમન કાઢો એટલે એમ કેન્સલ, તો આવશે x1 પ્લસ x2/2. શું આવશે? x1 પ્લસ x2/2. હવે એનો મતલબ એવો થાય, જો ઉદાહરણ આપીને તમને સમજાવું કે ધારો કે આપણી પાસે જે બે દળો છે એમાં m1 બરાબર ધારો કે m1 m2 સમાન છે, m1 m2 સમાન છે, તો x1 જે છે એ ધારો કે 3 સેન્ટીમીટર છે અને x2 જે છે એ ધારો કે 5 સેન્ટીમીટર છે. તો પછી x કેટલા થાય? તો કે x1 પ્લસ x2/2 એટલે 3 વત્તા 5 ભાગ્યા 2 એટલે થઈ જશે 4 સેન્ટીમીટર. હવે જો અહીંયા આપણે ગણતરીમાં જોઈએ કે x1 છે આટલું 3 છે, આટલું 5 છે, તો આ કેટલું થાય? આ જે છે એ કેટલું થાય? 2 સેન્ટીમીટર થાય. તો પછી આ કેટલું થશે? 1 સેન્ટીમીટર થાય. અડધું ગણું તો હું 1 સેન્ટીમીટર કહી શકું, આ 1 સેન્ટીમીટર થાય. આટલું 2 છે તો આ 1 ને આ 1 થાય. તો ટોટલ 4 સેમી અંતર એટલે શું થયું? તો કે આટલું 3 x1 નું પ્લસ 1 કરવું એટલે બોલો મને 4 મળે. તો એનો મતલબ એમ કહેવાય કે આ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? એક્ઝેક્ટ વચ્ચે છે કે નહીં? જો બંને કણોના દળ સમાન હોય તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? એમની જોડતા રેખાખંડમાં ક્યાં આવશે? મધ્ય બિંદુ પર. બરાબર. બંને કણોને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ છે. શું છે? બંને કણોને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ છે. આ કન્સેપ્ટ છે, યાદ રાખવાનો હંમેશા. જો બે કણોના દળ સમાન હોય તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર બંનેને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ, એક્ઝેક્ટ વચ્ચેનું બિંદુ હોય. ઓકે, હવે સમજો બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે દળ અલગ અલગ હોય. ધારો કે હું m1 જે છે ધારો કે હું 1 કિલોગ્રામ લઈ લઉં અને m2 ધારો કે હું લઈ લઉં છું 3 કિલોગ્રામ. તો પછી હવે x મારે ગણવા હોય તો m1 ગુણ્યા x1 કરવા પડે, એટલે m1 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 5 15 ના છેદમાં 3 ને 1 4 એટલે x ઇક્વલ ટુ 18 ના છેદમાં 4 થશે. ખબર પડે x ઇક્વલ ટુ કેટલા થશે? 18/4. તો x ઇક્વલ ટુ ચલો 18/4 કરીએ એટલે આને 9 ગુણ્યા 2 કરીએ એટલે 2 2 ઉડાડીએ એટલે આ 9 થશે અને આ થશે 2 એટલે 9/2 કરીએ એટલે 4.5. બરાબર છે? 4.5 સેન્ટીમીટર થશે. બરાબર. 9 દૂધ અને આ 2 દુ 4 એટલે 9/2 એટલે 4.5 સેન્ટીમીટર થી 18/4 4.5 થયા. તો હવે સમજો x1 કેટલા હતા? 3 અને 4 એટલે અહીંયા બિંદુ હતું અને 0.5 એટલે બિંદુ ખસી ગયું આ બાજુ. જો બિંદુ થોડું આ બાજુ ખસી ગયું, થયું કે નહીં? અને m2 કેટલા હતા? 3 કિલોગ્રામ. m2 કેટલા હતા? 3 કિલોગ્રામ. m1 કેટલા હતા? 1 કિલોગ્રામ. ને બિંદુ શું થયું? આ બાજુ ખસી ગયું, કારણ કે 4 એટલે એક્ઝેક્ટ વચ્ચે હતું, તો આ સાઈડ ખઈશું એટલે 4.5 તો જ આવે. તો એનો મતલબ એવો કહેવાય કે જો બે અસમાન દળ હોય તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર જે મોટું દળ હોય ને એની નજીક હોય, એક્ઝેક્ટ વચ્ચે ન હોય. ક્યાં હશે? સ્લાઇટલી ખસેલું હશે, મોટા દળની નજીક હશે. દાખલા તરીકે સૂર્ય અને પૃથ્વી આપણે લઈએ, સૂર્ય અને પૃથ્વી લઈએ તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એક્ઝેક્ટ વચ્ચે હશે નહીં, સૂર્ય તરફ હશે. પડે ખબર? સૂર્યની નજીક હશે. અને જો પૃથ્વી અને ચંદ્ર લઈએ, પૃથ્વી અને ચંદ્ર લઈએ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો બોલો પૃથ્વીની નજીક હશે. પણ ખરેખર એવું નથી. પૃથ્વીની નજીક નહીં, પૃથ્વીની અંદર છે. ક્યાં છે? પૃથ્વીની અંદર છે. મતલબ કે આ પ્રમાણે એક પૃથ્વી અને એક ચંદ્ર એની ગણતરી તમે કરશો તો તમારો આ જે જવાબ છે ને, આ જવાબ એ કેવો આવશે? 6400 કિલોમીટરથી ઓછો આવશે. એટલે પૃથ્વીની ત્રિજ્યા કેટલી? 6400 કિલોમીટર છે. તો જવાબ એનાથી ઓછો આવે, મતલબ કે પૃથ્વીની અંદર રહેલું છે. પણ પૃથ્વીની નજીક એવું આપણે કહી શકીએ એમ. પૃથ્વીની અંદર છે ખરેખર. એટલે યાદ રાખવાનું MCQ માટે, સૂર્ય અને પૃથ્વીનું દ્રવ્યમાન કેન્દ્ર તો કે સૂર્યની નજીક, પૃથ્વી અને ચંદ્રનું દ્રવ્યમાન કેન્દ્ર તો પૃથ્વીની અંદર. ઓકે, ચલો આ પેલો પોઈન્ટ થયો. બે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક પરિમાણ. બરાબર. ચાલો સેકન્ડ પોઈન્ટ આપણે લઈએ. ચલો સેકન્ડ પોઈન્ટ છે n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક પરિમાણ. હવે સમજો, આ બે કણો હતા તો એક સૂત્ર આવ્યું. એક પરિમાણ છે એટલે x જ યામ હોય એટલે x જ આવે, તો ત્યાં પણ એક પરિમાણ છે એટલે x જ આવશે. હવે
બે કણો હતા એટલે m1 x1 m2 x2 બે પદ આવ્યા. આમાં કેટલા કણો છે? n કણો હોય તો પછી x નું સૂત્ર મારે લખવું હોય તો શું આવે? m1 x1 વત્તા m2 x2 અપ ટુ mn xn ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn. n કણો હોય તો શું આવશે? m1 x1 વત્તા m2 x2 અપ ટુ mn xn છેદમાં m1 પ્લસ m2 પ્લસ mn. બરાબર? આ બે કણો માટે હતું તો પેલું n કણો માટે. એક પરિમાણ છે એટલે x એક જ આવશે. ક્લિયર આટલું? હવે આ m1 બરાબર m2 m1 વત્તા m2 પ્લસ અપ ટુ પ્લસ mn એટલે કણોમાં તંત્રમાં જેટલા પણ કણો હોય બધા કણોના દળોનો સરવાળો કરીએ તો શું કહેવાય? કુલ દળ એમ આપણે કહી શકીએ. તંત્રમાં જેટલા પણ કણો હોય બધા કણોના દળનો સરવાળો એટલે તંત્રનું કુલ દળ. બીજું, સરવાળો અનંત પદોનો હોય તો સિગ્માના સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. ચલો, સિગ્મા mx 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 તો બધામાં m અને x તો છે. ચલો 1 1 2 2 nn તો i અને i ઇક્વલ ટુ 1 to n. બરાબર? આ એક વાર લખ્યું, હવે પછી નથી લખવાનું, કારણ કે જ્યારે પણ i હશે તો 1 to n જ હશે. બરાબર? છેદમાં શું લખાશે? સિગ્મા, ખાલી એમ જ છે તો 1 to n તો m i. તો સિગ્મા mi xi બાય સિગ્મા mi. ચલો, કુલ દળ એટલે સિગ્મા mi કહેવાય. આ જે છે એને આપણે શું લખી શકીએ? સિગ્મા mi કુલ દળ. તો પછી આને હું કેપિટલ M પણ લખી શકું, તો આ લખાય ફાઇનલી સિગ્મા xi બાય m. સિગ્મા mi xi બાય m. ઓકે, તો n પદો છે તો આવા n પદ આવે. નીચે તો બધાના દળોનો સરવાળો એટલે કુલ દળ. તો સિગ્મા વડે લખવું હોય તો આ રીતે લખી શકાય, અને સિગ્મા mi ની જગ્યાએ કેપિટલ M લખીએ તો આમ લખાય. ઓકે, ચલો, આ બીજો પોઈન્ટ થઈ ગયો. n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક પરિમાણ. ચાલો, થર્ડ પોઈન્ટ લઈએ. 3 કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર દ્વિપરિમાણ. 3 કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર દ્વિપરિમાણ. બે પરિમાણમાં ચર્ચા કરીએ. ચલો, બે પરિમાણમાં એટલે આપણી પાસે બે અક્ષો હોય. પહેલા તો 3 કણો. ધારો કે આને આપણે કણ 1 કહી દઈએ, આને 2 કહી દઈએ, આને 3 કહી દઈએ. બરાબર? ચલો, બે અક્ષોની જરૂર પડશે. તો આ x અક્ષ, આ y અક્ષ, આ ઉગમ બિંદુ. બરાબર? હવે પેલો કણ છે તો જો એના કંઈક x યામ અને y યામ હોય. આ રીતે બરાબર, ચેપ્ટર નંબર 3 માં આપણે ભણી ગયા. આ રીતે તમને x1 અને y1 મળે. તો પેલો કણ છે એને અમારે યામ લખવા હોય તો શું લખી શકું? તો કે x1 y1 લખાય. બીજા કણના યામ લખવા હોય તો x2 y2 લખાય. ત્રીજા કણના યામ લખવા હોય તો x3 y3 લખાય. અને ધારો કે એમનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે c, અને એના યામ છે xy. બે પરિમાણ છે તો x અને y બે આવશે. તો x અને y કેટલા, તો એનું કેલ્ક્યુલેશન કરવું હોય તો આ જ સૂત્ર પ્રમાણે થાય. જો આમાં કેટલા હતા? બે કણ હતા એટલે આ બે પદ આવ્યા. આમાં કેટલા છે? 3 કણ છે તો કેટલા પદ આવશે? 3 પદ આવશે. બીજું, એક પરિમાણ છે એટલે x એક જ આવતા, તો બે પરિમાણ છે તો x અને y ના બેયના સૂત્રો આવે. મતલબ કે આ રીતે લખાય કે x ઇક્વલ ટુ m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3, અને y લખવું હોય તો m1 y1 વત્તા m2 y2 વત્તા m3 y3 ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. આ રીતે આના સૂત્રો લખી શકીએ. હવે સમજો કે આમાં પણ બંનેના 3 કણોના દળ સમાન હોય તો શું થાય? m1 બરાબર m2 બરાબર m3 હોય તો શું થાય? તો આની જેમ m ઉડી જાય. આપણે આમાં કર્યું એમ કેન્સલ થઈ જાય છે એટલે ખાલી શું વધે? x1 પ્લસ x2 બાય 2 વધ્યા હતા કે નહીં? તો અહીંયા શું વધશે? x1 પ્લસ x2 પ્લસ x3 બાય 3, અને y વધશે y1 પ્લસ y2 પ્લસ y3 બાય 3. તો આ શું આવશે? આ અર્થઘટન શું કરે? અહીંયા આપણે અર્થઘટન કર્યું કે બંને કણોના દળ જો સરખા હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર બંને કણોને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય. તો 3 કણો હોય અને ત્રણેયના દળ સરખા હોય તો શું થાય? 3 કણો હોય, ત્રણેયના દળ સરખા હોય તો ત્રણેય કણોથી જોડતું શું બનશે? ત્રિકોણ. દ્રવ્યમાન કેન્દ્ર એ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હોય. શું હોય? મધ્ય કેન્દ્ર.
જો 3 કણો હોય, ત્રણેય કણોના દળ સરખા હોય તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર એ ત્રણેય કણોને જોડવાથી જે ત્રિકોણ બને એ ત્રિકોણનું શું હશે? મધ્ય કેન્દ્ર હશે. તમારે યાદ રાખવાનો કન્સેપ્ટ છે, યાદ રાખવાનો. બોલો, ખબર પડે? તો બોલો, 2 પરિમાણમાં ખબર પડી ગઈ, 1 પરિમાણમાં ખબર પડી ગઈ. ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ત્રિપરિમાણ. તો બહુ ધીમે ધીમે આપણે આગળ વધતા હતા. 2 કણો ભણ્યા, 1 પરિમાણ લીધું, પછી એમાં n કણો નાખ્યા, પછી એમાં 3 કણો નાખ્યા, 2 પરિમાણ 1 પરિમાણ વધારી દીધા. હવે ફાઇનલ સૂત્ર આપણું અહીંયા છે, n કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ત્રિપરિમાણ. બરાબર? જોજો, હવે n કણોના તંત્રો છે, n કણો માટે આ સમીકરણ એપ્લાય થાય, સિગ્મા એમાં xi બાય m. n કણોનું તંત્ર હોય તો આ સમીકરણ પ્રમાણે લખી શકાય. પણ આ 1 પરિમાણમાં હતું એટલે x 1 હતો, ત્રિપરિમાણમાં x, y અને z 3 હોય તો આપણે સૂત્ર આ રીતે લખી શકીએ કે x ઇક્વલ ટુ સિગ્મા એમાં xi બાય m, y ઇક્વલ ટુ સિગ્મા એમાં yi બાય m અને z ઇક્વલ ટુ સિગ્મા એમાં zi બાય m. ખબર પડે? ત્રિપરિમાણ છે તો x, y, z 3 આવે, n કણો છે તો સિગ્મા એમાં xi વાળા સૂત્રો લેવાના. તો સિગ્મા એમાં xi બાય m, સિગ્મા એમાં yi બાય m અને સિગ્મા એમાં zi બાય m. અને i ની કિંમત ક્યાંથી ક્યાં સુધી? 1 થી n. i ની કિંમત છે 1 થી n. બરાબર? ચલો, આ ચર્ચા કરી આપણે અદિશ, ખાલી અદિશના સ્વરૂપમાં. હવે મારે શું કરવું છે કે આ ત્રણેય સમીકરણ ભેગા કરી દેવા છે. એટલે આપણે થોડુંક આમાં સદિશ દાખલ કરીએ. જે x, y અને z ના 3 સમીકરણ છે એ મારે શું કરી દેવા છે? ભેગા કરી દેવા છે. બરાબર? તો હવે જો ત્રિપરિમાણ હોય, ધારો કે પહેલો કણ છે તો એનો સ્થાન સદિશ હું વેક્ટર r1 લખી શકું. બરાબર? બીજા કણનો સ્થાન સદિશ હું વેક્ટર r2 લખી શકું. એટલે કે પહેલા કણના યામ ખરેખર શું હોય? તો કે x1 y1 z1 હોય. બીજા કણના યામ શું હોય? x2 y2 z2 હોય. જો તમને ખ્યાલ હોય તો આપણે ચેપ્ટર નંબર 4 માં આવું યાદ રાખવાનું કીધેલું કે વેક્ટર r, બરાબર, એટલે યામ xy અથવા તો વેક્ટર r એટલે લખી શકાય xi કેરેટ પ્લસ yj કેરેટ. આ યાદ રાખવાનું કીધેલું યામ સ્વરૂપમાં ને આ સદિશ સ્વરૂપમાં. તો પેલો કણ છે એનો સ્થાન સદિશ જો હું r1 કહું, આ જે છે પેલો કણ, આ પેલા કણનો સ્થાન સદિશ એટલે એને ઉગમ બિંદુથી જોઈન્ટ કરતો સદિશ, આ વેક્ટર r1 એમ. બરાબર? તો પછી એના યામ શું આવે? x1 y1 z1. આ 2 પરિમાણમાં છે, આપણે પેલું ત્રિપરિમાણમાં ચર્ચા કરીએ છીએ. બીજો કણ છે એમાં x2 y2 z2. તો ટૂંકમાં વેક્ટર r જે છે, બરાબર, એને આપણે xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ લખીએ છીએ. તો આમાં આઈમો કણ હોય, આઈમો કણ, તો એનો સ્થાન સદિશ શું લખાય? વેક્ટર ri. પેલા કણનો r1, બીજા કણનો r2, તો આઈમો કણ છે એનો શું લખાય? આઈમો કણ છે એમાં શું લખાય? વેક્ટર ri. તો એનો સ્થાન સદિશ લખવું હોય તો વેક્ટર ri બરાબર xi કેરેટ પ્લસ yij કેરેટ પ્લસ zik કેરેટ આવું લખાય. વેક્ટર ri xi કેરેટ પ્લસ yij કેરેટ પ્લસ zik કેરેટ. એટલે આઈમાં કણનો સ્થાન સદિશ આવી ગયો. ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ. ઉગમ બિંદુનો સ્થાન સદિશ જો વેક્ટર r હોય તો કેપિટલ xi કેરેટ, કેપિટલ yj કેરેટ પ્લસ કેપિટલ zk કેરેટ. કારણ કે એના યામ હું લીધા? x, y, z. xy લીધા હતા કે નહીં? તો n ત્રિપરિમાણમાં x, y ને z. તો આ રીતે લખી શકાય. તો હવે જોજો, આ ત્રણેય સમીકરણો ભેગા થઈને એક સમીકરણ બને. જો x, y, z, તો એની જગ્યાએ કેપિટલ r ઇક્વલ ટુ સિગ્મા એમાં xi તો એમાં yi, તો અહીંયા zi, તો આ થઈ જશે સિગ્મા એમાં વેક્ટર ri ના છેદમાં કેપિટલ m. તો ત્રણેય સમીકરણો ભેગા કરો તો આ એક સમીકરણ આપણે ફાઇનલ મળે. આપણે આ સમીકરણ ખાસ યાદ રાખવાનું છે, સિગ્મા એમાં વેક્ટર ri બાય m. ક્લિયર? હવે જો આના પરથી તમને ખબર પડે. હવે સમજો, તમારે ધારો કે x યામ લખવો હોય તો અહીંયા શું લખવાનું? x. અહીંયા શું લખવાનું? r xi. r નો x યામ એટલે xi, ri નો x યામ એટલે xi ને r નો x યામ એટલે x. તો અહીંયા x લખવાનું, અહીંયા xi. ચલો y યામ લખવું હોય તો અહીંયા y, અહીંયા yi. z લખવું હોય તો અહીંયા z, અહીંયા zi. તો ત્રણે સમીકરણ આવી જાય. તો આ અદિશના સ્વરૂપમાં હતા અને આ શું થઈ ગયું? આખું ત્રણેય સમીકરણો ભેગા કરીને સદિશ સ્વરૂપમાં આપણે બનાવ્યા. ક્લિયર આટલું? ઓકે, ચાલો હવે બીજું કે અહીંયા એક નાની અમસ્તી આપણે નોંધ યાદ રાખશું.
નોંધ શું છે સમજો કે આપણું આ દ્રવ્યમાન કેન્દ્ર છે, ઉગમ બિંદુ અહીંયા છે. જો દ્રવ્યમાન કેન્દ્ર પર ઉગમ બિંદુ હોત, જોજો દ્રવ્યમાન કેન્દ્ર પર ઉગમ બિંદુ હોત એટલે દ્રવ્યમાન કેન્દ્ર તંત્રનું ક્યાં છે એ તમને ધારો કે ખબર છે, અથવા તો ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં છે ત્યાં ઉગમ બિંદુ લીધું આપણે. જો દ્રવ્યમાન કેન્દ્ર પર ઉગમ બિંદુ હોય તો પછી વેક્ટર આર જે છે એ 0 થઈ જશે, શૂન્ય સદિશ બની જશે કે નહીં. ઉગમ બિંદુ જો આપણે અહીંયા લઈ લઈએ, જો ઉગમ બિંદુ હું અહીંયા લઈ લઉં તો પછી સીના યામ શું થઈ જાય, 0 0 થઈ જાય, એટલે કે વેક્ટર આર 0 થઈ જાય. જો વેક્ટર આર 0 હોય તો વેક્ટર આર બરાબર આ લખાય અહીંયા, તો અહીંયા શું લખાશે, સિગ્મા એમઆઈ વેક્ટર આરઆઈ બાય એમ ઇક્વલ ટુ 0. સિગ્મા એમઆઈ વેક્ટર આરઆઈ બાય એમ ઇક્વલ ટુ 0. એમને આ સાઈડ જવા દો એટલે 0, તો આ થઈ ગયું સિગ્મા એમઆઈ વેક્ટર આરઆઈ બરાબર 0. આ કન્સેપ્ટ છે તમારે યાદ રાખવાનો છે. હવે સમજો ઉપયોગ ક્યાં થાય. આપણે ધારો કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગણતરી કરીએ છીએ, બરાબર, અને એમાં ધારો કે એવું પદ આવું આવી ગયું, સિગ્મા એમઆઈ આરઆઈ 0 આવું પદ આવી ગયું. સમજો આપણે આ પ્રમાણે ગણતરી આપણી કરતા હતા એક્સના સૂત્રોથી કે પછી આ આપણા વ્યાપક સૂત્રો છે એનાથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર હું ગોતતો હતો. મને પદ કેવું મળી ગયું, સિગ્મા એમઆઈ આરઆઈ બરાબર 0. હવે આરની જગ્યાએ એક્સ મૂકો તો એક્સઆઈ, એટલે કે આ રીતે લખાય, સિગ્મા એમઆઈ એક્સઆઈ ઇક્વલ ટુ 0, સિગ્મા એમઆઈ વાયઆઈ ઇક્વલ ટુ 0 અને સિગ્મા એમઆઈ ઝેડઆઈ ઇક્વલ ટુ 0. મને આવા પદો મળ્યા, અથવા તો સિગ્મા એમઆઈ આરઆઈ બરાબર 0 આવું પદ મને મળ્યું. તો આનો અર્થ શું થાય, તો આનો અર્થ એ થાય કે આવું પદ ક્યારે મળે, તો કે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય ત્યારે. જોજો આ ક્યારે મળશે, દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય ત્યારે. તો યાદ રાખવાનું કે જો ગણતરીમાં સિગ્મા એમઆઈ આરઆઈ 0 થયા, જો ગણતરીમાં સિગ્મા એમઆઈ આરઆઈ તમને 0 મળ્યા, અથવા તો એક્સઆઈ વાયઆઈ ઝેડઆઈ તમને આ 0 મળ્યા, તો તમે એવું સ્પષ્ટ કહી શકો કે આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તમે જ્યાં ઉગમ બિંદુ લીધું હોય ને ત્યાં જ છે. ધારો કે આ તંત્ર છે, આની ગણતરી હું કરું છું, મને એવું પદ મળ્યું કે સિગ્મા એમઆઈ આરઆઈ 0, તો હું એવું સ્પષ્ટપણે કહી શકું કે આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ મેં જ્યાં ઉગમ બિંદુ લીધું હોય ને ત્યાં જ છે. ક્લિયર? આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે, મેં ઉગમ બિંદુ જ્યાં લીધું હોય ને ત્યાં જ આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર છે. એટલે બહુ મસ્ત કન્સેપ્ટ છે, તમારે બરાબર યાદ રાખવાનો. શું, સિગ્મા એમઆઈ આરઆઈ જો 0 હોય તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય, ઉગમ બિંદુ પર હોય. ઓકે, ચલો તો આ 4 પોઈન્ટ થયા. 4 પોઈન્ટમાં ખબર પડી ગઈ. આ એક પરિમાણ, બરાબર. આમાં બે જે તમને વસ્તુ કીધી યાદ રાખવાની કે જો બંનેના દળ સરખા હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એમને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય, અથવા જેનું દળ મોટું હોય એની બાજુ ખસેલું હોય. પૃથ્વી અને સૂર્યમાં સૂર્ય તરફ હોય અને પૃથ્વી અને ચંદ્રમાં પૃથ્વીની અંદર હોય. n કણો હોય તો સિગ્મા એમાં એક્સઆઈ બાય એમ લખાઈ શકાય. 3 કણો હોય 2 પરિમાણમાં હોય તો 2 પદ આવે. જો દળ સરખા હોય તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર ત્રણેય કણોને જોડવાથી જે ત્રિકોણ બને એનું મધ્ય કેન્દ્ર હોય. n કણો માટે એક્સ વાય ઝેડ ત્રિપરિમાણમાં છે એટલે એક્સ વાય ઝેડ, અને n કણો છે એટલે n વાળા સમીકરણ આવે, અને જેને તમે સદિશ સ્વરૂપમાં આ રીતે પણ લખી શકો. અને છેલ્લી નોંધ કે જો સિગ્મા એમઆઈ આરઆઈ 0 હોય તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય. ઓકે.